મોર્નિંગ, વેલકમ, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? જો આજે તારીખ થઈ ગઈ છે 11 અને સવારના અત્યારે 5 વાગવામાંથી 10 મિનિટની વાર છે. સુપર ફેન્ટાસ્ટિક દિવસ અત્યારે ચાલુ કરી દીધો છે, કેમ કે સવારમાં આપણી યાત્રા ચાલુ થાય છે સુરતથી સૌરાષ્ટ્રની. હા, કાલે મેં તમને કીધું હતું કે હું કાલે સવારે બહાર જવાનો છું, એટલે કે આજના વ્લોગમાં અત્યારમાં આપણે ચાલુ કરીએ. અત્યારે જઈએ છીએ રાકેશની ઘેરે. રાકેશ એટલે કે મારા વિનુભાઈની ઘેરે, અને મેં રાકેશની હું ને એક રતિલાલ અમારા મિત્ર છે, અમે બધા જઈએ છીએ ગામડે દાદાને થોડુંક કામ છે એટલા માટે જઈએ છીએ. અને ત્યાં જઈને પછી આજે ગામડાનો વ્લોગ આવશે. કાલ, પ્રમ દિવસ ને ઓલી દિવસે 3 દિવસ ત્યાં રહેવાનું છે, અને પછી આવી જવાનું છે પાછું. તો જો અત્યારમાં તો મસ્ત બાળકો સૂઈ ગયા છે. જાનું લીધી તો આગળ માથે ઉઠી ગઈ, ખબર નહીં એ જાગતી હતી કે એમનું ઉઠી ગઈ, ખબર ન પડી. અવાજ આવ્યો તો હોઈ ગઈ. ચાલો, મસ્ત નવો દિવસ યાત્રાનો ચાલુ કરીએ. ટ્રાવેલિંગવાળો દિવસ રહેશે આજે. લગભગ અત્યારમાં 5 વાગે નીકળશું ને તો 12 વાગતા પહોંચી જવું. 11 થી 12 વાગતા પહોંચી જવું. બહુ રસ્તામાં જો ઊભા રહેતા ન જઈએ. તો ગઈકાલે છે ને વેદાંત રાતે મને કીધું હતું સવારમાં લાવ ને, ત્યારે મને જગાડતો જઈએ. અત્યારે આપણે જઈએ જગાડતા જઈએ. ચાલો, ક્યાં શું કરે છે પૂછાઈએ. વિદુ વેદાંત, હે 4:45 થઈ ગયા હતા, કીધું તું ને જગાડવાનું. હા, જગી જા. ટાટા. મેચ રમવા જવાનું છે દીકરાને. મેચ રમવા ને. ગુડ મોર્નિંગ. ચાલ જવાબ ટાટા આવે છે. હાલો, તો વેદાંત આવે છે આપણે યારે નીચે સુધી ખાલી કે આવે રાકેશભાઈની ઘેરે. ગાડી બહાર નીકળી રહી છે. છોકરો ગાડી કાઢે છે. જઈને ઉપર સૂતો હશે. જો છે ને અમે પાછળ બેઠા છીએ ને, અમારી પાસે બેઠો છે જયભાઈ. નાખવાની પછી નાખજે. બધા છે ને આમાં જોહે ને તો પછી આ લોકો જોણ કરવા આવતું હશે ને કે આ છોકરો તો અટવાવું આપણે કેમ થાય. હે જય, અમારે છે ને જઈને સગાઈ કરવાની છે. નથી કરવી? કેમ? જો અત્યારે એક્સપ્રેસ હાઈવે આપણે અહીંથી લગભગ 10 કિલોમીટર દૂર છે હવે. ને હાઈવે પર છીએ અત્યારે, જૂના હાઈવે ઉપર છીએ. ને જઈને છે ને આગળ નીંદર આવતી હતી, પણ હવે નીંદર વહી ગઈ ને. હા, વહી ગઈ નીંદર. વાતો કરવાની મજા આવે છે અમારે. કા તો હવે જોઈએ છેટ સુધી રસ્તામાં વાતો કરે જવાની છે. યારે અત્યારે હજી અમે એક્સપ્રેસ હાઈવે ઉપર છીએ ને, ત્યાં વરસાદ ચાલુ થઈ ગયો છે. જર્મનીનો વરસાદ ક્યાંક ધીમો ધીમો ચાલુ થયો છે. તો જયભાઈ, વરસાદ ચાલુ થયો છે, શું કેવું છે તમારે એમાં? કાંઈ નહીં, થોડુંક કંઈક કહો નહીં. વરસાદમાં શું કરાય? હું તો એમ કહું છું આ ઉપરનું જે છે ને મૂનરૂફી ખોલી નખાય. હે, એવું ન કરે? મજા આવશે. ખોલી જાય એટલે તો મજા આવે. થોડુંક ગરમી ઓછી થાય કે નહીં? હે, સ્ટેશન આવ્યું છે તારાપુર, અને નાસ્તો કરી લીધો પછી વિડીયો ચાલુ કર્યો. પહેલું છેલ્લું સ્ટેશન આમ તો. જો અમારે જયભાઈને એક આઈસ્ક્રીમ ખાધું છે ને બીજું ખાવું ને જાય. હજેલું બીજું આઈસ્ક્રીમ ખાવાનું છે કે નથી ખાવાનું? હા, અત્યારે 5:30 નીકળ્યા ને 7 વાગે અહીંયા પહોંચી ગયા. હવે 7:30 થયા છે. અને હવે અહીંથી આ છેલ્લું સ્ટેશન એટલે હવે સીધી ઘેરે ઊભી રહે ગાડી. લગભગ વચ્ચે કાંઈ જરૂર નહીં પડે. તો 11 વાગે ને 5 મિનિટે પહોંચી ગયા. અને જો મારા ઘરનો ડેલો અત્યારે બંધ છે. બાને લગભગ નથી ખબર, દાદાને તો ખબર છે. અને દાદા તો એટલે આમાં મળ્યા, પણ હું પહેલાં ગાડી વિનુભાઈની ઘેરે મૂકવાની હતી, ત્યાં મૂકીને હવે ઘરે આવ્યો છું. જોઈએ બાને ખબર છે કે કેમ છે, આગળ ખબર પડશે. કેમ ખબર પડી ગઈ? હે, કેમ છે? હે, નવા કપડા પહેર્યા લાગે. બહાર ગામ જવાનું છે કે? ભજન કીર્તન હાલે છે ફોનમાં એમ ને? હા, ચાલુ હોય. અહીંયા પવન ટકાટક આવે. એ તો પી આવે ને પીવું હોય તો.
વાગે પોગ્યા માટો મારવા નીકળી ગયા 10 મિનિટમાં તો પવન છે ને ટકાટક તીતરા બોલે છે દીદી અહીંયા આવે ને એટલે આમ કંઈક આનંદ જ અલગ પ્રકારનો આવે કેમ કાંઈ કામ ન હોય તો મજા જ આવે નકરી અત્યારે કામ ચાલુ છે પાણી સાટે છે કાંટા નો વાગે હા છો 35,000 પાણી એટલું તણાય એટલું જી બહુ વહેલા નીકળ્યા હતા 5:30 વાગ્યા હતા 5 વાગે નીકળ્યા હતા 11 વાગે પોગી ગયા બીજે ભાઈ આગળ ફોન આવ્યો અત્યારમાં થોડા પોગ્યા મેં પોગી ગયા હવે બતાવી આ તો ઊંડું આવેલું જાય એટલો કોદાણો થઈ છે પાણી આવી ગયું છે અને આ લીમડાની બાજુમાં એટલે જગ્યાએ સુપર દાદા સિલેક્ટ કરી છે હે એ તારે મામાનું કુવાનું અહીંયા આવ્યો છે ને લીમડા ઝાડવા હેઠા શું તમારે કરવું પા આ ઝાડવા હેઠા એક ચોરસ ઓટલો બનાવવો જાય છે ઉબડા એટલે ખાતા આ પાણી થઈ જાય આ ગાળ પડ્યો ને ઢગલો ત્યાં કુંડી બનાવવાની અને એના ભૂંગળા નાખી અને બોલે ખૂણે ખેતરને છેડે લાવવા દેવા ત્યાંથી પાણી બે બાજુ વયું આવે એ ભૂંગળા ત્યાંથી ઢાળ આમ છે એમ ને હા આ બાજુ છે નામે છે ઓલા ખૂણા ઉપર પોઈન્ટ ઊંચો છે હા એટલે ત્યાંથી એક આમ દોરીઓ વયો આવે ત્યાં આમ દોરીઓ વયો આવે અહીંથી સીધે ક્રોસમાં કુંડી ભરી પાઇપ નાખી જ દેવાના નહીં એ હવે જરૂર નથી આરસીસીની આ બે બાજુ બેલ આવી જાય ક્યાં જવાના હવે આરસીસીમાં આમ તેમ ન થાય ને એમ ન થાય આમ જ ખેંચાવાના તાર તો બધા એટલે આમ કાંઈ થવાનું જ નથી હવે આ ફાર્મ હાઉસની દિવાલ જ થઈ ગઈ હજી આ બેલા વિદ્યાર્થ મેં કીધું હજી અક્ષર મૂકવું હોય સેટ મૂકતા હો પાછું મેં હસવાઈ જાય બેલા અને બે કીધું આ ટુકડા હસવાઈ જાય બધાય નહીતર પછી મારા ખેતરમાંથી મૂકવા ખાલી જુદું રાખી ફેરો હોય તો કંઈક કામ લાગે આ 500 નાનું શાક છે બા હે ગુવાર બટેકા અને અરે રસ છે કે કેમ છે ને રસ ઓ વાંધો નહીં હે એવું છે હા કેરીનો રસ તો દેખાય છે અહીંયા સરસ પણ આ ઓલો રસ નથી ને બા તમારો કેરીનો તમારી કેરીનો રાજાપુરીનો ગરમી અંદર રૂમમાં તો બહુ થાય છે બહાર પવન છે અરે જોરદાર પવન આવે છે રૂમમાં ગરમી થાય છે અને પાછળનું કામ જે પાણીનો ટાંકો કરવાનો તો અહીંયા કર્યો છે અને આ એક ઓટલો બનાવ્યો છે દાદાએ આ ખોલ્યું છે એનો એ માટી પુરાણ કરી દીધું ટાઈમ થયો છે 4:45 અને બાન દાદા બે છે ને પાછળ દિવાલનું કામ ચાલુ છે ને ત્યાં બેઠા છે અને હું ત્યાં હતો પણ હવે પાણી પીવાનું લેવા આવ્યો છું પણ છે ને હું દાદા માટે ગિફ્ટ લાવ્યો હતો સુરતથી વોચ ઘડિયાળ લાવ્યો છું કેમ કે દાદાને ઘડિયાળનો બહુ શોખ તો એ મને એમ હતું અહીંયા ઘેર હતો પણ જ્યાં કરતાં છે ને ત્યાં લેતો જાઉં ત્યાં બેઠા બેઠા જોઈએ મજા આવશે કેમ કે લીમડાથી ત્યાં બેસવાની મજા આવે છે અને વાતો કરવાની મજા આવશે તો ગિફ્ટ પણ ત્યાં જ આપણે અનબોક્સિંગ એને પાસે કરાવીએ તો આ છે ને હું કહું છું ને ગિફ્ટ લાવ્યો છું એ બેગમાં મારી પડી છે અને બેગમાંથી આપણે અત્યારે જ કાઢતા જઈએ એટલે હું છે પછી કાંઈ ઉપાધિની આ બોક્સ છે અને એમાં દાદા માટે વોચ છે તો વોચ લઈને જઈએ ગરમી છે ને રૂમમાં આવ્યા ને એટલે બહુ થઈ જાય છે અને બહાર પવન જોરદાર છે પણ અંદર રૂમમાં તો જાય ઘરાતું નથી એટલી ગરમી થઈ જાય છે તો બહાર પવન જો જોર દેખાય નહીં પણ ફીલ થાય છે ઝાડવાનું તમને દેખાય તો એટલો પવન છે રૂમમાં નથી રહેવાતું છે ઘડીક કંઈ નથી રહેવાતું શું કહો બીજું શું લેવું આવડે આ પાણી શું છે પ્રસાદી છે કે શું છે આવું છે ખોલો હાલે આ કોની છે તમારે આટલું લેવું
અરે મારે તો આ છે ઓલી એ તો એ થોડી ઘડિયાળ છે, એ તો બ્રેસલેટ છે. ઓલી ઘડિયાળ છે એવું કામ. એ તમારે ક્યાં એ કોઈ છોકરો તમારા હાથમાં રહેવા દે છે? કા વેદાંત લઈ ગયો હોય, કા અભી લઈ ગયો હોય, કે બાકી હોય નૈતિક લઈ ગયો હોય તો લે ઘડિયાળ એ જે હાય મને તો બીક જ છે. રેવા દે, ઠીક. આ બાજુ જો પવન આવતો હોય ને અહીંયા કૂવો છે થોડોક પાછા પવનમાં આપણે ખોલો પેલા ખોલીને પહેલા કેવી લાગી? મસ્ત મસ્ત, એમાં થોડું કાંઈ મોડું હોય. એમ નહીં ખોલતા, આમ ખાલી ખોલ નાખો એટલે આવી જાય. તારે નો બેહવું હોય તો ઓલામાં ટેબલ છે. આ ટાઈમે એડજસ્ટ કરવી પડે. એ તો હજી બાકી હશે એમનું લઈ આવ્યો છું. માપને બધું જોઈ લો ને સલીમભાઈ ત્યાં ટૂંકું કરાવવું પડે કરાવી નાખો. કરાવવું જ પડશે મારા એમ કાંડા. નહીં બે બસથી ખાલી આમ વચ્ચે લઈ લો આથી મારા કાંડા છે પાતળા. થોડીક ટૂંકી મોટી થાય ને. કેવી લાગી ઉપર ને? પલ્સુ મોડલ તમને ગમે ને? હાટું પલ્સુ લીધું છે. છે મોડેલ. જો આ ગામડાની મોજ છે. જો અત્યારે છે ને દૂધ લેવા જાઉં છું. એમાં આ જે થેલી છે એમાં એક ખાલી બાટલો છે. બાટલામાં સાય એ લોકો અહીંયા ગામડામાં છાશ ફ્રીમાં મળે. તમારે મારા દૂધ લેતા હોય સાય તમને એમને આપે. આપણે સુરત જઈએ તો એમાં 20 રૂપિયા અડધા લીટરની બાટલી એટલે 40 રૂપિયા લીટરનું સાય થાય. અને અહીંયા સાય જોઈએ તો એમને મળે. અને દૂધ ઘરની નજીક જો એકદમ હું ઘરેથી નીકળું ને અહીંયા આપણે ઘરની સામે તબેલો છે. તો હાલો તમને બતાવું ક્યાં. હીરાભાઈ આપણે હરિદ્વાર ભેગા થયા હતા ને બસ અહીંયા ભેગા થયા. કોઈ નહીં, વિડીયો બનાવું તમારો. હા બોલો કયો કેમ છે? આમાં સાહેનો બાટલો છે અને આમાં રોજ કેટલું લે સાંજે? લીટર લે તો 1.5 લીટર આપજો. 1.5 લેતા હોય તો 2 લીટર આપો. લીટર જ લઈ ને એવું છે? હા એકલો. હું રાકેશ વિનુભાઈનો. જો અહીંયા ભેંસ દોવાનું કામ ચાલુ છે. કેટલી ભેંસ છે હીરાભાઈ? હે કેટલી ભેંસ છે? 7-8 ભેંસ. ગાય 4 ગાયો ગીર ગાય છે એમાં બધી એમ? ગીર ગાયનું ઘીનો શું ભાવ હોય? 1500 રૂપિયા. એ તો ગીર આપણે ઓછા પૈસા લઈએ છીએ. બરાબર. નકર તો પૈસા લેવા વાળા 3000 હોત લે આપણે આપણે 1500 રૂપિયા લઈએ. આના ભેંસના દૂધનો દૂધના આપણે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છે? સારું લે. હે નહીં સા હાલો દૂધનો ઘીનો ઈ ભેંસ 1200. 1200 અને ગાયના 1500. એ હાર સસ્તું કહેવાય. આપણે નથી લેતા પૈસા. હમ. આપણે આંકડા ઓછી જાય પછી જો અંદર કેટલી વાસળીઓ છે ને ગાયું છે. જો પેલી બાજુ 2 ગાય ત્યાં છે ને અંદર અહીં 2 ગાયું છે. આ બેનું પાડું અને ગાયના વાસરડા તો છૂટા અહીંયા મૂકેલા છે એટલે બાંધેલા છે ને છૂટાય મૂકેલા છે. ધરાઈને ખાઈ લે મતલબમાં કા. ફાઇનલી દૂધ આવી ગયું છે તો હાલો દૂધ હવે લઈને નીકળી. મેનુભાઈને કહેવાનું હાલો કહી દો. બધું આવું હોય અહીંયા ગામડે આવીને એટલે પાકું પ્યોર દૂધ આપણે કંઈ દોતા હતા સીધું દૂધ આપણે પાસે હાથમાં આવી ગયું. હવે આગળ તાજું દૂધ. અને આપણે સૌરાષ્ટ્રમાં સુરતમાં સિટીમાં રહેતા હોય તો પાછું એ પ્રોબ્લેમ પડે કે સીધું દૂધ ન આવે, બાટલી આવે એમાં મિક્સ બધું આવતું હોય એવું હોય. પાણી કેમ પાવ એટલું બધું એમાં આવતું નથી. નકર તો અહીંયા પીતું. ઝાડવાને અત્યારે પાણી પાવાનો ટાઈમ થયો છે 6 વાગ્યા છે. કેમ અત્યારે ઠેઠું પા અત્યારે હાંજના જ પાવાના હોય. એવું હોય? હા 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 ટાઢા પોરે તડકામાં ન પાવાના હોય. બરાબર. તો લીંબોડી ને જમરૂખડી ને દાડમડી ને બધાને અત્યારે મસ્ત ઠંડુ પાણી પીવા મળી રહ્યું છે. અત્યારે પા એટલે ટાઢું પાણી હોય ને? ઓકે. પાણી બોરમાંથી તો ટાઢું જ હોય હા પણ આમ હાંજના હોય એ વધારે સારું પડે. પા લાવ્યા છે અત્યારમાં 6:45 વાગે નાસ્તો. તો ખાવું શું આપણે? તો 6:45 અત્યારે લાડવા ને સેવડો ને ખવડાવો છે. સસમાં જો ઓલા મેં ટીંગાડ્યા હું ગોતું ક્યાં તો ગોતું. એ સિસ્ટમ ને કઈ ટીંગાડી દેવાની એટલે પછી એટલું હોય. જ્યાં સિસ્ટમ નથી મેળવતી. તો અત્યારે આપણે લાડવા ને સેવડો ખાવું આપણે આપણે લાડવા ને સેવડો. ખાઈ લે દાદુ. સાંજે શું છે મેનુ? દૂધીનું શાક છે. દૂધીનું શાક છે. તો દૂધીનું શાક તો સહિત બરાબર છે પણ ભાખરી સોળીને ખવાય એવું રાખજો રસાવાળું. રોટલો નથી હે રોટલો નથી થતો. રોટલો બનાવ્યો છે? રોટલો હાલે સોળીને ખવાય એમ મતલબમાં. તારે રસાવાળું દૂધ. અભી લાડવા મગાવ્યા છે. 5 વાગે ખવડાવે.
હા બે તો જઈને કાંઈ નથી. કા પછી અત્યારે વધારે ખવડાવી દઉં એટલે આદર આદું નહીં એને એ જ મગજમાં હોય ના ના હા, એવું ઈ થોડું મગજ દૂધી શાકનું તો કહે છે થોડુંક એવું લાવ્યું. અત્યારે ન હોય. જો ભાનુ ભાભી કઢી લઈને આવ્યા છે કઢી સિવાય કાંઈ ભાનું ભાનું બનાવતા આ કઢી બધા બહુ વખાણ કરે છે કે મરસાવાળી કઢી મારા ઉપર ફોન કરીને તો બહુ વખાણ કરતા હોય તમારી કઢી તો હોય કઢી કરો ને તેથી અમારે અમે કઢી તમે 2 વાર કે 3 વાર કરીને પછી અહીંયા સુરત અમે કરી હો મરચાની કઢી તો અત્યારે શું લેવા છે આ કઢી છે હરગવાની હારે ભરેલા મરચા છે અને એ ભાઈ તૂટી ગયું શું બે તો નહીં ભાંગી જાય છે. ભાખરી ખાઈ બે દાળ તો શાક ભાખરી કરું. તો રાકેશ આવ્યો તો મમ્મી કે તાર સાંજ ભાખરી ખાવી તો અહીંયા ખાઈ લે. તો તું ખાઈ લેજે. ઓ, કઢી. આપણે તો મસ્ત મરચા આવી જાય ને એટલે રેડી મરચાની કઢી ખાવાની મજા આવે છે. ભાભી બહુ કામ કર્યું તમે તો મેં તો વિડીયો જોયા તમારા હાથે બીમ ભર્યા ને હાથે સણતર કર્યું ને. હે એ બાનું કામ તો જોયું તું કે નહીં મેં તને વિડીયો બતાવ્યો હે એમ કોઈ નહીં. હું તો ઘરનું કામ કરું તો થાકી જાઉં છું. એમ તમે ગૌડા થઈ ગયા ને હવે